નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો છે આવક અમારી, જવાબદારી તમારી. આવક એટલે તમારી આવકની વાત નથી થઈ રહી. આવક એ દરેક સરકારી વિભાગની વાત થઈ રહી છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. એ તમામ સરકારી વિભાગ જે તમારી પાસેથી ટેક્સ ઉઘરાવે છે અથવા કોઈ ફીસ ઉઘરાવે છે અને સામે તમને સુવિધા આપે છે. અમદાવાદ કે કોઈ પણ તમે મોટા શહેરોમાં રહો છો, આમ તો કબૂતરખાના લાગશે, પરંતુ હાઈરાઇઝ બિલ્ડિંગોમાં જે સ્થિતિ છે તેમાં તમારો જીવ કેટલો સુરક્ષિત છે અથવા તો એને સુરક્ષા પૂરું પાડવા માટે જે કંઈ પણ કવચ અપાય છે એ કચકડાનું છે અથવા તો ખરેખર તેમાં મજબૂતી છે, એ પણ એક સવાલ છે. ફાયર એનઓસી હોય છે દરેક એકમો માટે, ખાસ તો હાઈરાઇઝ બિલ્ડિંગ માટે. એ ફાયર એનઓસી તમે પહેલાં મેળવો છો, એ તમને બિલ્ડર બિલ્ડિંગ બનાવીને આપે અને બાદમાં તમારે રિન્યૂ કરવાની હોય. હવે પ્રક્રિયા એ પ્રકારની થઈ ગઈ છે કે એજન્સીઓ ગોઠવાઈ ગઈ છે. એ રિન્યૂ એજન્સીઓ કરશે અને અલગ અલગ કોટેશન આવે, એજન્સી રિન્યૂ કરે, પહેલા ઇન્સ્પેક્શન કરે કે તમારી બિલ્ડિંગ ફાયર એનઓસી આપવાને લાયક છે કે નહીં, એટલે કે એ ટર્મ્સમાં ખરી ઉતરે છે કે નહીં. ઠીકઠાક હોય તો એનઓસી મળી જાય અને નિયમ મુજબ કરાવવાનું હોય તો એ નિયમ મુજબ તમારે પ્રક્રિયા ફોલો કરવી પડે. હવે આજે આ મુદ્દો એનઓસીનો કેમ ચર્ચામાં છે? કેમ કે એનઓસીનો જે મુદ્દો છે, જે રિન્યૂ કરાવવાની વાત છે ફાયર એનઓસી, તે મુદ્દે ફાયર વિભાગ આજે કહી રહ્યું છે કે નિયમ ઘણા બધા બદલાઈ ગયા છે અને તમારા બિલ્ડિંગમાં ફાયર એનઓસી જો રિન્યૂ નથી થઈ, એ ચેક કરવાની જવાબદારી ફાયર વિભાગની નથી. જો બિલ્ડિંગ બિલ્ડરના હસ્તક છે તો એ જવાબદારી બિલ્ડરની છે. સેક્રેટરી, ચેરમેન, સભ્યો છે તો એ જવાબદારી એની છે. એટલે કે જે ચેક કરવાની તસ્દી અથવા જવાબદારી ફાયર વિભાગની નથી. 200 અંદાજિત બિલ્ડિંગ છે, બહુમાળી બિલ્ડિંગ અમદાવાદની, જેની ફાયર એનઓસી રિન્યૂ નથી થઈ. હવે આવો જવાબ જ્યારે મળે તો વિપક્ષે પણ કહ્યું કે જે વિભાગ દુર્ઘટનાઓની પરિસ્થિતિમાં આગને નાથવા, કાબૂમાં લેવા માટે બનાવાયો છે, શું સેફટી મુદ્દે એમની કોઈ જવાબદારી નથી? કેમ કે આ જે પ્રક્રિયા છે, અગાઉ પણ ઘણી વખત આ મંચ ઉપરથી વાત થઈ ચૂકી છે. પૂર્વ જે ફાયર ઓફિસરો છે એ પણ કહી ચૂક્યા છે કે પ્રક્રિયા એ પ્રકારની છે કે ઘણી જગ્યાએ ફાયર વિભાગ છે એમાં હસ્તક્ષેપ, ઘણી જગ્યાએ નથી. અને ત્રીજી વાત, જો તમારી બિલ્ડિંગમાં ફાયર એનઓસીનું રિન્યૂ નથી થયું તો તમને વ્યક્તિગત નોટિસ નહીં આવે, જાહેર નોટિસ આવશે. હા, એ વાત અલગ છે કે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકો કે જેનો વહીવટ સેક્રેટરી અને ચેરમેન, સભ્યો કરે છે, સોસાયટીના બધા લોકોએ કદાચ એ જે ફાયર એનઓસીનું સર્ટિફિકેટ છે એનું મોઢું પણ નહીં જોયું હોય કે કેવું હોય. એ ખરેખર પબ્લિક ડોમેનમાં મૂકવું પડે, લાલ પટ્ટા લગાવવા પડે. ઘણી જગ્યાએ લાગેલા પણ છે કે આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે કે નહીં. હવે વાત, જો 200 અંદાજિત બિલ્ડિંગમાં ફાયર એનઓસી રિન્યૂ ન થયું હોય અને કોઈ ઘટના બને તો જવાબદારી ફિક્સ કોની કરીશું? લોકોના જીવ સાથે સંકળાયેલો આ મુદ્દો છે એવું વિપક્ષનું કહેવું છે કે જવાબદારી તો કોઈની નક્કી થવી જોઈએ ને. ઘણા બધા કિસ્સામાં એવું છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની આદત તો આ સરકારી તંત્રને છે. ઘણા બધા કિસ્સામાં પ્રતીત પણ થઈ ગયું. આગ લાગે એ બિલ્ડિંગમાં ફાયર એનઓસી હોય, કમ્પ્લીટલી રિન્યૂ થયેલી હોય, છતાં સાધનો કામ ન કરે અને કોઈનો જીવ જાય તો તમે જવાબદારી કોની ફિક્સ કરો છો? ચેરમેન, સેક્રેટરી પર તમે જે દોડી દીધું છે કે ચેક કરવાની જવાબદારી પણ ચેરમેન, સેક્રેટરીની છે, એ ફાયર વિભાગની જવાબદારી નથી. તમને જાહેર નોટિસ મળી જશે. હવે કોઈનો જીવ જાય તો જે ફાયર એનઓસી રિન્યૂ કરનાર જે એફએસઓ છે, ફાયર સેફ્ટી ઓફિસર, શું એમની કોઈ જવાબદારી નથી? તમારે જો સોસાયટીમાં ખર્ચો વધારે હોય ને કદાચ પહેલા સૌથી પહેલા ઇન્સ્પેક્શન થાય તમારી ફાયર એનઓસી જ્યારે રિન્યૂ કરાવવાની હોય, બધું જ ઠીક થાય તો ઠીકઠાક હોય તો ઠીક. ઓપિનિયન રિપોર્ટ પણ અપાય છે, પણ ઓપિનિયન રિપોર્ટ નામનો શબ્દ કોઈ સાંભળ્યો છે અત્યાર સુધી કે તમારી બિલ્ડિંગમાં આ ખામી છે, ઠીક કરાવવી પડશે પછી તમને એનઓસી મળશે? હા, એનઓસી મળેલું છે એ પ્રકારનું સર્ટિફિકેટ ચોંટાડી દેવાય છે બિલ્ડિંગની દિવાલ પર. તો એ વાંધા વચકા જે કાઢવામાં આવે છે એમાં કમાય છે કોણ? જગ જાહેર ચર્ચા છે કે 40,000 લાઇઝનિંગ ફીના નામે કટકી અપાય છે.
તો એનઓસી આપવા માટે એજન્સીઓ, અમુક એજન્સીઓનું કામ આ જ રહી ગયું છે. શું માનવ જીવની કોઈ કિંમત નથી? 10 કે તમે 14મા માળ પર છો, એ વ્યક્તિને નરી આંખે જોઈ શકાય એવી સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી અમદાવાદ કોર્પોરેશનની નથી શું? તમે નિયમો બનાવો છો, એ નિયમોની આટીઘૂટી જે સામાન્ય જનતા છે કેટલી સમજાય છે? પહેલા સાંભળી લઈએ જે ફાયર ઓફિસર જે કહી રહ્યા છે અમદાવાદના, અને બાદમાં જે વિપક્ષના નેતાએ કહ્યું, કેમ કે વાત જવાબદારીની છે, જવાબદેહીની પણ છે અને લોકોના જીવ સાથે જોડાયેલો મુદ્દો પણ છે. जिम्मेदारी के लिए आप बात करते हैं तो ये 100% जिम्मेदारी है बिल्डिंग ऑनर की. जो बिल्डिंग के ऑनर हैं उनको इंश्योर करना रहेगा कि उनके फायर सिस्टम बराबर काम कर रहे हैं, नहीं कर रहे हैं, एनओसी वैलिड है या नहीं है, और ट्रेनिंग बराबर हो रही है. साथ में जो जब आप एफएसओ नॉमिनेट करते हैं रिन्यूअल के लिए, तो वो लोग एवरी 6 मंथ जाते हैं, मॉड्यूल करवाएंगे, ट्रेनिंग करवाएंगे, इंश्योर करेंगे कि वहाँ की जो रहवासी हैं उनको फायर का ज्ञान हो. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के फायर डिपार्टमेंट के सबसे पहले इन सभी बिल्डिंगों को एप्लीकेशन करनी चाहिए, कहना चाहिए कि अपनी फायर एनओसी को रिन्यू कराइए और उन्हें कहीं ना कहीं ये भरोसा दिलाना चाहिए. लेकिन यहाँ फायर डिपार्टमेंट अपनी जवाबदारी से भाग रहा है और सारा मुद्दा ये कह रहा है कि उन सोसाइटी की जिम्मेदारी भी है. और सबसे बड़ी जिम्मेदारी तो यहाँ पर फायर डिपार्टमेंट की होती है कि 200 बिल्डिंग्स को जाकर ये कहे कि अपनी फायर एनओसी को जल्द से जल्द रिन्यू कराए. ચલો, વિપક્ષનું કહેવું છે કે જલ્દીથી જલ્દી ફાયર એનઓસી રિન્યૂ કરવામાં આવે, પરંતુ આ રિન્યૂનો ગાળો પૂર્ણ થઈ ગયો છે અથવા તો નિયમો શું છે એ જ સમજ ન હોય અને જવાબદારી તમારા પર ઢોળી દેવાય, એટલે કે આવક અમારી, આવક ફાયર વિભાગની, આ એજન્સીઓની, અને જવાબદારી તમારી. તો કોઈ જાય કોઈ દુર્ઘટનામાં તો જવાબદારી કોની? મિલિંદ શાહ આપણી સાથે જોડાશે, ફાયર અવેરનેસ એક્સપર્ટ છે, એક્ટિવિસ્ટ છે, ઘણું બધું છે અને આ મુદ્દે ઘણી વખત તમે લડતા જોયા હશો. મિલિંદભાઈ, આજે એક ફાયર ઓફિસરનું સ્ટેટમેન્ટ સાંભળ્યું, એમ કે આ જો કે આ સમાચાર નથી, આ તો વાત જૂની છે, પણ 200 જેટલી બિલ્ડિંગોના ફાયર એનઓસી રિન્યુ ન થયા હોય અને એ જવાબદારી ચેક કરવાની જવાબદારી પણ ફાયર વિભાગની નથી, એ ક્લિયર કટ જાહેર થઈ ગયું. બીજી વાત કે જે ચેરમેન સેક્રેટરી ઉપર જવાબદારી ઢોળી દીધી છે અથવા તો તમારે ચેક કરાવવાનું છે, તો ખાલી ફાયર વિભાગનું કામ આગ બુઝાવવાનું જ છે? ફાયર સેફટીનો જે મુદ્દો છે, જે શહેરીજનો જે બિલ્ડિંગમાં એનઓસી રિન્યુ નથી થઈ અથવા તો બધું જ ઠીકઠાક નથી છતાં 40, 45, 50 હજાર લાઇઝનિંગ ફી આપીને રિન્યુ કરાવી દેવાય છે, તો આ પરિસ્થિતિમાં ખરેખર આ મુદ્દો એટલો ગંભીર છે કે મજાક થઈ રહી છે? સૌથી પહેલા તો જવાબદારી શબ્દ પર હું ફોકસ કરીશ. હા, કે એવું છે કે એવું કહેવાય છે ફાયર સેફટીમાં, હું વખત વખત મારી અવેરનેસ જે મારા લેક્ચર્સ હોય છે એમાં હું કહેતો હોઉં છું કે ફાયર સેફટી ઇઝ અ ક્યુમ્યુલેટિવ રિસ્પોન્સિબિલિટી ઓફ ઓલ સ્ટેક હોલ્ડર્સ એન્ડ નોટ ઓફ એની ઇન્ડિવિજ્યુઅલ્સ. આમાં એકલા ફાયર ડિપાર્ટમેન્ટની પણ જવાબદારી નથી, એકલા રહીશોની પણ જવાબદારી નથી, એકલી સરકારની પણ જવાબદારી નથી, એકલી એફએસઓની પણ જવાબદારી નથી. આ બધાની સામૂહિક જવાબદારીથી કામ થાય તો અને તો જ એક સુનિશ્ચિત ફાયર સેફટી, એક્યુરેટ ફાયર સેફટી સુનિશ્ચિત કરી શકાય. એટલે જો કોઈ ફાયર ઓફિસર એમ કહેતું હોય કે અમે માત્ર નોટિસ આપીને અમે બેસી જઈશું અને અમારી પછી કોઈ જવાબદારી નહીં, તો એ સત્યથી વેગળી વાત છે, સદંતર સત્યથી વેગળી વાત છે. એ જ રીતે જયારે વિપક્ષના જે મહાનુભાવ એવું કહેતા હોય અબાઉટ ધીસ, મેં એમનું બાઇટ થોડી ઘણી મેં સાંભળી કે માત્ર ફાયર જે કહેવાય કે ફાયર ડિપાર્ટમેન્ટની એકલાની જવાબદારી છે. ના, આ બધાની જવાબદારી છે. એટલે પહેલા તો મેં જે આજથી લગભગ 1.5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા મેં ગુજરાત સરકારને 88 પાનાનો અહેવાલ આપેલો છે about the પ્રવર્તમાન પરિસ્થિતિ in ગુજરાત રાજ્યની ફાયર સેફ્ટીની પ્રવર્તમાન પરિસ્થિતિ. એમાં મેં ક્લિયર કટ લખેલું છે કે આ જવાબદારી વહેંચવા માટે ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટને 1 થી વધારે વિભાગમાં વહેંચવાની જરૂર છે. તમે જેમ કીધું એમ કે ફાયર ડિપાર્ટમેન્ટની જવાબદારી માત્ર આગ ઓલાવવાની નથી, આગ ના લાગે દિશામાં પણ કામ કરવું પડશે. ગુજરાત રાજ્ય કહેવાય કે આખી વિંગ ચાલુ કરી છે
પણ એના પ્રયત્નો હજી પૂરતા પ્રમાણમાં નથી. જે થવા જોઈએ એ પ્રયત્નો પૂરતા પ્રમાણમાં થઈ નથી રહ્યા. અને આના એકથી વધારે am I audible? યા ઓડિબલ, તમારો વચ્ચે કંઈક કોલ આવી રહ્યો છે. યા જસ્ટ કન્ટિન્યુ કરો. અવાજ આવી રહ્યો છે. હેલો, જી, અવાજ આવી રહ્યો છે મિલિંદભાઈ, આપ કન્ટિન્યુ કરો. હા, ઓકે. ભાગને ભાગમાં વહેંચવાની જરૂર છે, મારું માનવું છે. જેમાં આગ રોકથામ બહુ જ અગત્યનો વિભાગ કહી શકાય. સાથે સાથે આગ બુઝાવવાની પણ કામગીરી છે અને સાથે સાથે કેમિકલ ડિપાર્ટમેન્ટ આખો ફાયર ડિપાર્ટમેન્ટમાં ઉભો કરવાની જરૂર છે કે જેના કારણે આ જવાબદારી વહેંચાઈ જશે. અત્યારે માત્ર ને માત્ર જવાબદારી ફાયર ઓફિસર્સ પર આવે છે ડિપાર્ટમેન્ટના કે એને ફાયર સેફટીની નોટિસ પણ આપવાની, એને ઇન્સ્પેક્શન પણ કરવાનું અને એને ફાયરમાં આગ બોલાવવા પણ જવાનું. અને આ 3 થી ઉપર મોટી જવાબદારી લોકો પર આવે છે. જ્યારે શહેરમાં કોઈ મહાનુભાવ આવે છે, વીવીઆઈપી, વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય, ત્યારે એમના બંદોબસ્ત રહેવાનું. જ્યારે કોઈ રાજદૂત આવતા હોય કે અન્ય દેશોના પ્રતિનિધિઓ આવતા હોય ત્યારે આ જ ફાયર ડિપાર્ટમેન્ટના બસોને જેને આપણે કહેવાય કે બહુ ખરાબ શબ્દોમાં કહેવાય તો આપણે ઢોરની જેમ ઉપયોગ કરીએ છીએ. અને એ પણ જ્યારે આપણા સરકારના ભોગે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ બધું પણ અટકાવવાની જરૂર છે અને માત્ર ને માત્ર બંદોબસ્ત માટે અલગ સ્ટાફ કરવાની જરૂર છે. તો આ ફાયર સેફટી નિયમ કરી શકીશું. બાકી જે રીતનો સ્ટાફ અત્યારે આપણી જો અવેલેબલ છે એમાં કોઈ કાળે આ જવાબદારી પૂરી થાય એવી નથી. અને પછી જ્યારે કોઈ દુર્ઘટના થશે ત્યારે આ જારી મારીને આ જવાબદારી એમ કહીને એકબીજા પર આપણે દોષનો ડોપો ઢાળતા રહીશું અને માણસો મરતા રહેશે. આ મારું સ્પષ્ટ અવલોકન છે છેલ્લા 5 વર્ષની મારી કામગીરીનું કે ફાયર ડિપાર્ટમેન્ટ જ્યાં સુધી તમે સુનિશ્ચિત વિભાગોમાં વહેંચવામાં નહીં આવે, એમાં ભરતી કરવામાં નહીં આવે અને ખાસ કરીને ક્લેરિકલ સ્ટાફ એમાં તમે ભરતી નહીં કરો તો આ બધા પ્રશ્નો ત્યાં જ રહેવાના છે. બીજો એક શબ્દ મેં એવો પણ સાંભળ્યો કે જ્યારે ફાયર સેફટીનો આખો ઓપિનિયન આપતા હોય છે તો ઓપિનિયન જાણી જોઈને અસ્પષ્ટ આપવામાં આવતો હોય છે, જેથી કરીને જે તે રહીશો હોય જે તે બિલ્ડિંગના એ લોકો મૂંઝાય રાખે કે હવે કરવું શું. એટલે ના છૂટકે જે તે ફાયર ઓફિસરોની જે તે ફાયર એજન્સી હોય માનીતી એને જ તમારે કામ દેવું પડે. એટલે ઓપિનિયન પણ સ્પષ્ટ આપવામાં આવતો નથી ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા. એ પણ મારે જીએસટી ના માધ્યમથી દર્શકોને મારે કહેવું છે. અને હું તો એમ કહું છું કે ખરેખર એક એવી ચેનલ ચાલુ થવી જોઈએ કે જેમાં સેફટીને લગતા જ પ્રશ્નો વારંવાર ઉભા થતા હોય. એક જે યુટ્યુબ ચેનલ કહેવાય, મેં પહેલા પણ ગુજરાત સરકારને પણ કીધેલું છે કે આ આપણી સામૂહિક જવાબદારી છે કે આપણે ભેગા મળીને કામ કરીએ. પણ ગુજરાત સરકારને ખબર નહીં સારા માણસો ગમતા નથી અને પસતા નથી. એમ નથી સાહેબ, આ એનઓસી રિન્યુ કરાવવાનો વાત શું માત્ર ધંધો બની ગઈ છે? આ તમે ઓપિનિયનની વાત કરી, ઓપિનિયન કેટલા ચેરમેન સેક્રેટરીનો તમે ટોપો પહેરાવી દો, ફાયર વિભાગનું તમે યુનિફોર્મ આપી દો. તમે જે ભરતીની વાત કરી કે પૂરતી ભરતી કરવી પડશે, આમાં જવાબદારી નક્કી થાય છે. હવે એ એનઓસી રિન્યુ થઈ છે કે નહીં એ ચકાસણી કરવાની કામ પણ જો ચેરમેન સેક્રેટરીની હોય અને ઓપિનિયનમાં પણ સ્પષ્ટતા ના હોય, ઓપિનિયનમાં તો 95% જે સોસાયટીના મેમ્બર છે, બિલ્ડિંગના મેમ્બર છે, એને એ પણ નહીં ખબર હોય કે ઓપિનિયન એટલે શું થાય. ઓપિનિયન પબ્લિક ડોમેનમાં પણ નથી હોતું. મારી જ સોસાયટીની વાત કરું, ફાયર એનઓસીનું જે સર્ટિફિકેટ છે પબ્લિક ડોમેનમાં નથી ટીલ લેટ કે આ જે ફાયર એનઓસી આપવામાં આવી છે આ બિલ્ડિંગને, એ બિલ્ડિંગની ફાયર એનઓસી પ્રોપર છે કે નહીં એની મારે સત્યતા તપાસવી હોય. કેમ કે આજકાલ તો ડુપ્લિકેટ બનાવટી કોર્ટ બની જાય છે, રાજદૂતો બની જાય છે, એમ્બેસી બની જાય છે, તો ફાયર એનઓસીનું સર્ટિફિકેટ ન બની શકે શું? તો એ સત્યતા તપાસવી હોય હા તો પછી એ તો પબ્લિક ડોમેનમાં હોવું જોઈએ ને. કેમ નિયમો સ્પષ્ટ નથી? નિયમો જાણી જોઈને અસ્પષ્ટ રાખવામાં આવે છે જેથી કરીને એ અસ્પષ્ટતાના કારણે લોકો મૂંઝાય એટલે પોતપોતાની માનીતી એજન્સીઓ જોડે લોકો જાય અને ત્યાં ધંધો કરે. આ ફાયર સેફટી એનઓસી જેમ વિપક્ષના પેલા એમણે કીધું શહેજાદભાઈએ કે ફાયર સેફટી એનઓસી લેવી જ જોઈએ, તો ફાયર સેફટી એનઓસી લેવાથી તમે ત્યાં ફાયર સેફટી સુનિશ્ચિત નથી કરી શકતા. ઘણા બધા બીજા ફેક્ટર્સ પણ છે કે જેના કારણે ફાયર સેફટી સુનિશ્ચિત કરવામાં આવે છે. અને આ તો બહુ ગંભીર મામલો કહેવાય કે 200 બિલ્ડિંગોમાં ફાયર સેફટી એનઓસી ના હોય, ઇટ મીન્સ કે એનું ઇન્સ્પેક્શન થયું નથી. સિસ્ટમ ચાલે છે નથી ચાલતી, સિસ્ટમ પૂરતી છે કે નહીં, આ બધું કોણ જોશે? એટલા માટે ભારતીય સાહેબ ભરતીની પણ વાત કરું છું
મેં કીધું આપણે માત્ર ને માત્ર કોઈની પર દોષારોપણ કરશું એનો કોઈ મતલબ નથી. સોલ્યુશન લાવવું પડશે ભેગા મળીને. મીડિયાએ, અમારા જેવા એક્ટિવિસ્ટે, સરકારે, ડિપાર્ટમેન્ટે, ફાયર સેફ્ટી ઓફિસર. બીજું મારી એક અગત્યની વાત એ પણ કહેવી છે કે FSO કરીને નવું એક પોર્ટલ ઊભું કરવામાં આવ્યું છેલ્લા 3-4 વર્ષથી. એ બીજું કશું જ નથી, પણ એક નવી વિન્ડો ઊભી કરવામાં આવી છે. અને એમાં પણ FSO જે ચાર્જ લે છે એ બહુ જ અસ્પષ્ટ છે અને એની પર કોઈ ગુજરાત સરકારનો કંટ્રોલ નથી. આજે માન લો કે એક બિલ્ડિંગ છે, સપોઝ સફલ કરીને બિલ્ડિંગ છે, ફોર એક્ઝામ્પલ, એમાં 5 અંદર બિલ્ડિંગ છે, ABCDE. તો NOC 5 બિલ્ડિંગની અલગ અલગ આપવાની છે કે બધા બિલ્ડિંગની એક જ, બધા ટાવરની એક જ NOC છે? એ પણ અસ્પષ્ટ છે. અને આ બધું અસ્પષ્ટ હોય એટલે પેલા FSO છે એનો જે ચાર્જ હોય છે એ એક બિલ્ડિંગનો ચાર્જ હશે કે 5 બિલ્ડિંગનો ચાર્જ હશે? એના કોઈ ધારાધોરણ નક્કી કરવામાં આવેલા નથી. હું માનું છું, હું કદાચ ક્યાંક ખોટો હોઈ શકું, પણ આ બધી સ્પષ્ટતા થવી જરૂરી છે. એટલે એટલા માટે જ આ સ્પષ્ટતા નહીં હોય તો કાલ ઉઠીને ક્યારે પણ જ્યારે દુર્ઘટના થશે તો ચોક્કસપણે એકબીજા પર આપણે દોષારોપણ કરીશું. બીજી વસ્તુ, જ્યારે આજથી 10 વર્ષ પહેલાની વાત કરું તો એ વખતે તે સમયના ચીફ ફાયર ઓફિસરોએ બહાદુરીથી એવું ડિસિઝન લીધેલું હતું કોર્ટના સંજ્ઞાને લઈને કે જે બિલ્ડિંગોમાં ફાયર સેફટી NOC નહીં હોય એ વખતે NOC વર્ડ વાપરવામાં આવતો હતો. અત્યારે ફાયર સેફટી સર્ટિફિકેટ શબ્દ વાપરવામાં આવે છે કે NOC ને તે બિલ્ડિંગના અમે સીલ, બિલ્ડિંગના ગટર પાણી કનેક્શન અમે સીલ કરીશું. હજી પણ એ પ્રાવધાન છે, પણ કોઈને કોઈ ચોક્કસ કારણસર એ દિશામાં આટલા કડક પગલા લેવામાં આવતા નથી. અને મોટે ભાગે એવું માનું કે એની પાછળનું મોટું કારણ વોટ બેંક હોઈ શકે. કોઈ પણ સરકાર મળે, ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય. એટલે આ પણ એક અગત્યનું કારણ છે કે કોર્ટે સંજ્ઞાન આપેલું છે કે જે તે બિલ્ડિંગમાં જો ફાયર સેફટી સિસ્ટમ ના હોય તો તમે ત્યાંના ગટર પાણી કનેક્શન કાપી શકો છો. અને બીજું, માત્ર ને માત્ર ચેરમેન સેક્રેટરી જવાબદાર નથી, એક રહીશ પણ જવાબદાર છે. તો જો તમારે ત્યાં ફાયર સેફટી સિસ્ટમ ના હોય તો ફાયર ચેરમેન સેક્રેટરી બિચારા કામ કરીને ઉભા કામ માનવ વેતનની કામ કરતા હોય છે લોકો, તો એમનો શું ગુનો? એ લોકો જવાબદારી લે છે, એનો ગુનો થોડો થઈ ગયો છે? જવાબદારી બધાની બને છે. ના, એનો એકમાત્ર ગુનો નથી, જવાબદારી પણ ફિક્સ નથી થતી ને સાહેબ. મિલિંદભાઈ, જવાબદારી ફિક્સ નથી કરતા. અને બીજી વસ્તુ કે તમે સોસાયટીની જાણ બહાર તમે 40-50 હજારની કટકી આપી દો જે તે એજન્સીને અને પછી એમ કહો કે ના, લાઇઝનિંગ ફીમાં તો આપવું પડે. આ તો બધાય સોસાયટીઓની હાલત છે. તો આ રિન્યુ કરવાની પ્રક્રિયા શું ધંધો બની ગઈ છે? ટૂંકમાં સવાલ, ટૂંકમાં જવાબ. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે, બિલકુલ ધંધો બની ગઈ છે. એમાં શ્યોરિટી ઓછી છે અને ઇન્કમની પ્યોરિટી વધારે છે. રાઈટ, બહુ સારી વાત કરી. ઇન્કમની પ્યોરિટી છે, પરંતુ કઈ વસ્તુમાં છે કે જે લોકોની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે તેમાં ન તો જવાબદારી ફિક્સ છે અને જે નિયમો છે એ એટલા અસ્પષ્ટ હોય છે અથવા બનાવી દેવાય છે. સહિયારો પ્રયાસ હોય છે, પરંતુ સહિયારા પ્રયાસમાં જ એક સામાન્ય વ્યક્તિ સવાલ ફાયર વિભાગને પૂછે, કોર્પોરેશનને પૂછે કે ચેરમેન સેક્રેટરીને પૂછે. એ રોલ બને છે અને બધું જ પબ્લિક ડોમેનમાં હોવું જોઈએ. પહેલો નિયમ એ છે, તો ખબર પડે કે આ બનાવટી છે કે પહેરાવી દેવાયું છે. અપેક્ષા રાખીએ કે જે મુદ્દો છે મુદ્દાને દરેક નાગરિક ગંભીરતાથી લે. ફાયર વિભાગની પણ મર્યાદાઓ છે. જો જગ્યા ઘટે છે તો કદાચ ભરતી કરવામાં આવે અને સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે તો વધુ સ્પષ્ટતા સાથે આગળ વધવામાં આવે, નહીં કે માત્ર કટકીની જે સિસ્ટમ ચાલે છે, જે આક્ષેપ લાગતા રહે છે, એ કટકી પર ફોકસ કરવામાં આવે. ધન્યવાદ મિલિંદભાઈ, ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.